તો હલો મિત્રો, નમસ્કાર, ગુડ ઇવનિંગ. કેમ છો આપ? બધા મજામાં હશો? અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. અમારી ટીમ અને અમારા પરમ મિત્રો સંજયભાઈ અને રમેશભાઈ હંમેશા અમને મદદ કરતા રહે છે અને આજે પણ એક નાનકડી મદદ કરવા માટે આવ્યા છે. બાકી જો અમારી 3 બહેનો આગળ અમે વિડીયો એક નાખ્યો હતો કે વડોદરા જાય છે NIS ડિપ્લોમા કરવા, અને એ પણ વેકેશનમાં આવ્યા છે. અહીંયા બધા સરસ મજાની પ્રેક્ટિસ કરે છે. અને હમણાં થોડા દિવસ પહેલાં અમારા કિંજલબેનનો ફોન આવ્યો હતો કે સર અમારે નવી હોકી સ્ટિક મંગાવી છે, અને અમારા સંજયભાઈને ખબર પડી હતી, રમેશભાઈને બે, તો એ લોકો તરત જ નવી હોકી સ્ટિકો લઈ અને એમને ગિફ્ટ આપવા માટે આવ્યા છે. કેમ કે આ દીકરીઓ ત્યાં ભણે છે, અભ્યાસ કરે છે, તો એમનો ભણવાનો ખર્ચો બહુ વધી ગયો હતો અને નવી હોકી સ્ટિક લાવવાનું કહેતા હતા, પણ મેં વિચાર્યું હતું કે ચલો એમને ખર્ચો નથી કરાવવો, અને તરત જ અમારા સંજયભાઈ તૈયાર થઈ ગયા અને 3 સરસ મજાની હોકી સ્ટિક લાવ્યા છે, એમને ગિફ્ટ આપવાની છે. અને બાકીની અમારી જે અંડર 14 રમે છે એ બહેનો પણ અહીંયા પ્રેક્ટિસ કરે છે અને બધા અત્યારે છે. અને લગભગ જે અમારા DLSSવાળા બહેનો છે જે ગ્રાઉન્ડમાં નથી આવ્યા કેમ કે એ લોકોને આજે રાતે નીકળવાનું છે, તો એ બધી એમની તૈયારીમાં છે. અને બાકી સાહેબ કોઈ કહેશો તમે? અમારા રમેશભાઈ ઘણા સમય પછી આવ્યા છે ગ્રાઉન્ડમાં. સંજયભાઈ હમણાં આવ્યા હતા વચ્ચે દિવાળી પહેલાં. શું કહેવું સંજયભાઈ, બે શબ્દો કહો. કહો બે શબ્દો કહો. જો ભાઈ જબરજસ્ત, કદાચ અમે અત્યારે આ ગ્રાઉન્ડમાં ઊભા છીએ તો એમના લીધે જ ઊભા છીએ. એનું કારણ કે એમને નાની મોટી વર્ષમાં લગભગ ઘણી બધી મદદ કરે છે, ઘણી બધી બાળકોને હેલ્પ કરે છે, ઘણો બધો ખર્ચો પણ ઉઠાવે છે. તો એને લઈને અમે થોડું કરી અને બધું અમારું કામ ચાલુ રાખીએ છીએ, અને અમારું અહીંયા જે કામ છે એ ટકાવી રાખ્યું છે અત્યાર સુધી. ઘણી બધી મદદ કરી છે, આમ કહેવા જઈએ તો કહેવાય એવું નથી, કેમ કે અગણિત કહી શકાય એટલી બધી મદદ કરી છે અમને. અને અમારે કિંજલબેન છે, સોનલબેન છે અને પૂજાબેન છે, એમને પણ વેકેશન છે. કિંજલ કંઈ કહેવું છે? ના કહેવું પડશે, કહેવું તો પડશે. જો શરમાઈ ગયા છે. કિંજલ કેવી મજા આવે વડોદરા? કહો મને. હાલો જો ભાઈ, અત્યાર સુધી આ બધા ખેલાડી હતા, હવે ખેલાડી ઓછા અને કોચ વધારે, એવું કહીએ તો ચાલે. શું કહેવું રમેશભાઈ? સાચી વાત. હવે તમે ખેલાડી નથી રહ્યા, બરાબર? તમારે હવે બાળકોને શીખવવાનું છે. આ બધા જેમ શીખે છે અત્યારે એમ તમારે હવે જે તે સ્કૂલમાં કે ગમે ત્યાં તમે નોકરી લાગશો એટલે તમારે શીખવવાનું, બરાબર? નવા ખેલાડી તૈયાર કરવાના. અને અમને આશા છે કે એ પણ એમના જીવનમાં ખૂબ આગળ વધશે અને સારા એવા ખેલાડીઓ તૈયાર કરશે. અમે એમને તૈયાર કરીને આગળ મોકલ્યા છે. અમારે સંજયભાઈ, રમેશભાઈ ખૂબ મદદ કરી છે અમને, અને ખરેખર એમનો આભાર માનીએ એટલો ઓછો છે. તો તમે પણ જે લોકો વિડીયો જોવો છો, કોઈ પણ નાનકડી મદદ કરવા માગતા હોય તો અમારો કોન્ટેક કરજો, અમને મેસેજ કરજો. અને રમેશભાઈને કે સંજયભાઈને ઓળખતા હોય તો સીધો એમનો કોન્ટેક કરજો. બાકી તો બધાએ જો બહુ ખુશ છે. હવે આપણી સ્ટીક સાહેબ લાવો. જો સ્પેશિયલી અમને આપવા આવ્યા છે, કેમ કે કાલથી અમને સાહેબ આપણા કોર્ટમાં નોકરી કરે છે, રમેશભાઈ કોલેજમાં છે, અને સરસ મજાની હોકી સ્ટિક છે. સાહેબ મને બતાવો ને લોગો એનો. હા જો એકદમ બ્રાન્ડ હોકી છે. ફોટો આપણે પછી પાડીએ શાંતિથી, પછી અલગથી રાખીએ. અને 3 હોકી સ્ટિક લઈને આવ્યા છે. આ લોકોને ખરેખર તો નવી જ મંગાવવાની હતી, પરંતુ હવે આપણે એટલો ખર્ચો ઓછો થઈ ગયો. તો હવે હું સાહેબને, બંને સાહેબોને વિનંતી કરીશ કે અમારા જે ખેલાડી બહેનો છે એમને હોકી અર્પણ કરે. વાંધો નહીં, આપો. ચલો, તમારે શું કરવાનું? તાળી પાડવાની. તમારા માટે પણ નવી મંગાવવાની છે, હો, ચિંતા નહીં કરતા. હા, લાવવાની જ છે આપણે ટૂંક સમયમાં. ચલો, તાળી પાડો. સરસ. જો આલ્ફાની સ્ટિક છે. કઈ છે? Y30. Y30 છે. શું કહેવું કિંજલબેન, બે શબ્દ જ કહો. કહેવા પડે, આભાર માનવો પડે ને સાહેબનો. સોનલ, આભાર માનવો પડે કે નહીં માનવો પડે? જો પૂજા છે ને અમારે બિલકુલ બોલતી નહીં. પૂજાની કોલેજમાંથી પણ ફરિયાદ આવી છે
કે પૂજા બોલતી જ નહીં બિલકુલ. પણ પૂજાને આપણે ટ્રાય કરીએ, 2 શબ્દો વિડીયોમાં બોલાવીએ. પૂજા કે 2 શબ્દો કહેવા પડશે. ના આભાર તો માનવો પડે ને સાહેબનો. સારું ચાલો કંઈ નહીં. તો બધા મિત્રો સરસ મજાની કોમેન્ટ કરજો અને વિડીયોને ઘણો બધો શેર કરજો, એટલે બીજા ઘણા મિત્રો જોવે. અને આ લોકો જે ઊભા છે જો તમને એક હું સરસ મજાનું ચિત્ર બતાવું છું. એમના પગમાં છે ને બધા ચપ્પલ પહેરીને રમે છે. હજુ અમારે શૂઝની જરૂર છે અને હોકી સ્ટિકની પણ જરૂર છે. લગભગ હજુ અડધા ખેલાડી બધા વેકેશન છે એટલે હાજર નથી. અને જે હાજર છે ને આજે કેટલા 6 કે 7 જણા છે ને? હા, એમાં પૂરતી હોકી સ્ટિક નથી. લગભગ 5 જણાની પાસે છે. બાકી બધાની આપણે ગમે તે રીતે લાવવાની છે. લગભગ ખેલ મહાકુંભ આવે એના પહેલાં આપણે કાર્ય પૂરું કરવાનું છે. શૂઝ અને હોકી સ્ટિક એ બંને કામ ગમે તે રીતે પૂરું કરવાનું છે. તો વિડીયોને તમે ખૂબ શેર કરજો અને કોઈ હેલ્પ કરવા માગતા હોય તો અમારો સંપર્ક કરજો. બાકી તો બીજું કંઈ છે નહીં. બધાએ હવે રમી રહ્યા છે ને ઘેર જવાનું છે બધાને.